સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે ભાઈ જો પાણી વાળી, હવે હવેરે લાઈટ આવી ત્યારનો. લ્યો પાણી. હા, અને ભાઈ પાણી આવી ગયું જો ઘરેથી તે. પાણી દઈ આવું કારુંમાં પાણી વાળે છે. હા, પણ હવે ભાઈ આ પાણી તે આપણે કૂવાનું સારું જ છે, મીઠું જ છે, એવું કાંઈ નથી. પણ કળ હોય ને, કૂવો ખુલ્લો હોય એટલે કળ હોય એટલે બને ત્યાં સુધી નથી પીતા. અને આને પણ આંટો મારવાનો હોય એટલે કળશો ભરતા હોય એટલે ભાઈ તેની જમાવટ હવે. પણ આ મૂકી દો. અને ભાઈ ખેડમાં તો એવું છે કે ભાઈ જો આ પહેલાં વાવતી વખતે થોડાક દી આપણને બધી કામની ભીહ હોય, પછી વવાઈ જાય અને પછી ઉગી જાય, પછી પાણી પાવા સિવાય કાંઈ ન હોય એટલે પછી કામ ઓછું હોય. અને પછી પાછું આપણે જ્યારે આ લેવાનું હોય, હલર આવે આ તે તારે કામ થોડાક દી રહે એટલે ખેડના કામમાં વચમાં પાછો ગાળવો પડી જાય, પાણી પાવા સિવાય કાંઈ રહે નહીં. એટલે એ રીતનું બધું હાલ્યા કરે. તો હવે ટાઈમ તો ઘણો થઈ ગયો. હું રાંધું છે, હું બનાવું. હવે આજ બપોરામાં તો ભાઈ સૂકું લસણ, આ શાળો છે, ઠંડી છે, અને ભાઈ શિયાળાની એ વસ્તુ કહેવાય, શાક કહેવાય શિયાળા માટેનું. ઉનાળામાં ને એમાં ન ખવાય. આ લસણનું શાક બને શિયાળા પૂરતું છે. આપણે ઓલું આખા લસણનું, આખા લસણનું શાક બનો. હા, ડુંગળી ને ટમેટું ને એવું વઘાર કરી. હા, વઘાર કરીને હાઈ ક્લાસ બનાવો અને એની યાર જમાવટ કરીએ બીજું. અને ભાઈ લસણનું શાક બનશે અને ભાઈ બનાવે છે અને દેશી ટાઇલ્સમાં બનાવે એટલે ભાઈ વિડીયો જોતા રહેજો. લસણનું શાક એવું બનશે ને ટેસ્ટી કે આમાં કાંઈ ઘટે નહીં એવું બનાવશે, એટલે જોતા રહેજો. કેમ હે સારું બનાવવાનું ને? આપણે બધું સારું જ બનાવીએ. બસ તારે યાર. હાલો તો હું કરી દઉં તૈયારી. ટાઈમ ઘણો થઈ ગયો છે. હા, તે વાંધો નહીં. અને મારે આ જે કલાક જેવું થાય લાઈટ રહે તો ને, કે લાઈટ વહી જાય પાછું એમાં ગાળો પડી જાય. હા, તો વહી જાય તો કઈ ના હા. હા ભાઈ, છે ને અહીંયા પાણી વાળતા હોય એટલે માટી અને પાણીના બેય તત્વો આપણને શરીરને મળે એટલે શરીરમાં ઘણો ફેર પડે, રોગ પ્રતિકારક શક્તિ આપણી સારી થાય. અને ભાઈ પાણી વાળવાના ફાયદા છે હું એટલે આવું કામ આપણે ધીરે ધીરે કર્યા કરીએ એટલે સારું રહે અને મજા આવે. અને ભાઈ આવી સરસ રસોઈ બનતી હોય, બપોરે આજ લસણનું શાક બનશે તો હવે એને આપણે ખાવા માટે, પચાવવા માટે જો થોડીક મહેનત કરી હોય તો ભાઈ ડબલ મજા આવે. અને ભાઈ ખાધું એ વસૂલ થાય. હું અને બેઠા બેઠા શરીરમાં ગમે એવું ખાવ પણ એ મજા ન આવે. પણ થોડીક જો મહેનત હોય તો ગમે એ કે તમે ખાવ એ પછી જાય અને યોગ્ય જગ્યાએ એનું પોષણ મળે. આ રીતનું થાય ભાઈ. મહેનતથી ઘણા ફાયદા થાય. હવે આપણે આજે આખા લસણનું શાક બનાવવાનું છે. તો જો બધું તૈયારી કરીને બેસી ગયા છીએ. તો આપણે પહેલાં લસણને સહેજ અમથા ગરમ પાણીમાં પલાળવાનું છે. તો આના ઉપરના અમુક ફોફા હોય ને વધારાના એ નીકળી જાય.
એટલે આપણે પહેલાં લસણ પલાળી દઈએ. આમાં આપણે સહેજ ગરમ પાણી લીધું છે એટલે આમાં નાખી દઈએ. અને હવે આપણે ડુંગળી ને ટમેટું ને એવું નાખવાનું છે, લસણ આદું. તો પહેલાં આપણે લસણ ફોલી નાખીએ. અને આ લસણ આપણે ઘરનું જ છે, પર થયું હતું ને એ અત્યારે તે જે લીલું છે એટલે આ પોરનું છે અને દેશી એકદમ. તો આપણે લસણ ફોલાઈ ગયું છે, ડુંગળી મોળી નાખી પહેલાં. અને મોળીને જુઓ મારો આંગૂઠો, કેમ કે બધું એકાથી મારે જ મોળવાનું ને. અને આપણે છે ને પહેલાં મસાલાને વઘાર કરવાનો છે, પછી મસાલો ફૂલ પાકી જાય પછી આપણે લસણ નાખવાનું છે. આપણે લસણને કાંઈ બાફવાનું નથી, ઘણા બાફીને કરે પણ આપણે એ રીતે નથી કરવાનું, આપણે દેશી ટાઈપ કરવાનું છે. તો મસાલો હોય તે એટલો પાક્યો હોય પછી પાછું લસણ સડે ત્યાં લગીને આપણે શાકને રહેવા દેવું પડે, એટલે મસાલો ડબલ પાકી જાય, એટલે સ્વાદમાં બહુ સારું બને. ઓલા કરતાં સ્વાદમાં કેટલો ફેર પડી જાય આપણે, એટલે આપણે એ રીતે બનાવવાનું છે. અને આપણે ચૂલે અને પાટિયામાં એ તો બનાવી છે, તમને બધાને ખબર જ છે. તો આ જગ્યાએ આપણે જો ગેસે બનાવી તો ચૂલાનો પાટિયાનો સ્વાદ આવે એટલો આપણે ગેસનો સ્વાદ ન આવે. એટલે આ રીતનું છે ને આપણે આ રીતે બનાવવાનું છે આજ. ખમણી નાખી સારું પડે, મસાલો જાડો થઈ જાય. થોડાક દીથા મને દિત્યા અને સોમિયા બહુ સાંભળે છે, કેમ કે હમણાં કોઈ જવાનું નથી અને આ રવિવારે પાછા એ લોકો આવ્યા નહોતા. તો દિત્યા આવે એમ તો એમ ડેડી હારી, પણ આવે ને તો અહીંથી જવાનું નામ નથી લેતી પછી, અને મને એમ કે તમે મોટરમાં બેસી જાઓ મારે હારી. તો મોકલવામાં બહુ તકલીફ પડે છે, નકર અઠવાડિયામાં 1-2 દાન હોય જ ત્યાં અહીંયા. પણ હવે એને સ્કૂલ શરૂ એટલે અહીંયા રૂમ મેળ ન આવે એવું છે બધું. હવે પાટિયો ગરમ થઈ ગયો છે, તેલ નાખી દઈ. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, આ જીરું નાખી દઈ. આપણે જીરું પકડી ગયું છે, હિંગ નાખી દઈ. અને હવે આપણે આ ડુંગળી નાખી દઈ. હવે છે ને આપણે આને ધીમા તાપે ચડવા દઈએ,
હાવ સડી જાય ને પછી આપણે બધો મસાલો અને ટમેટું ને એવું નાખવાનું છે. હવે આપણે આ લસણ ને આદુ ખાંડી વાળી આદુના પીસ કરી નાખ્યા છે. અને હમણાં આપણે મોબાઈલની વાત કરી કે દિત્યા મારો મોબાઈલ જોવે એમ, તો હું મોબાઈલ રાખું છું પણ મારે કાંઈ ટાઈમ ન મળે જોવાનો, સાંજે ઘડીક જોઉં. અને અમુક આપણે ભણેલા જ નથી તો તમને બધાને ખબર જ છે, પણ અમુક ફાવે એવું કાંઈ નહીં કે ન ફાવે. સ્ટેટસ મૂકતા, અમુક જોતા, અમુક લેતા એવું અમુક આવડે છે. પછી કાયમને આપણે માનો કે દીકરાને દીકરીઓને બધાને ફોન લગાડતા હોય તો એ કાયમ લગાડતા હોય એટલે એ યાદ હોય, તો એ રીતે બધા ફોનમાં વાતય કરું એવું નથી. એટલે આ રીતનો ફોન વાપરું છું હું. અને મારી એટલી કોઠા હોય છે એટલે મને બધું ફાવે છે. નકર પાછું એમ થાય કે ભણેલા નથી એટલે મોબાઈલ કેમ વાપરે છે એમ. પણ હું મોબાઈલ રાખું છું. પહેલાં નાનો હતો, અત્યારે મોટો લઈ દીધો છે. એટલે આપણે ધીરે ધીરે વાપરીએ છીએ આ રીતે. અમુક શીખવાડે પાછા દીકરાના ઘરના, પછી દીકરીઓ એ બધા અમુક ન આવડતું હોય શીખવાડે આપણને. અને અમુક ગુજરાતીમાં હોય તો ફાવે થોડું ઘણું. એટલે આ રીતનું છે ભાઈ. આપણે જોઈ લઈ. ડુંગળી તો લાલ થઈ ગઈ, જો મસ્ત સડી ગઈ છે. હવે એમાં આપણે આ લસણ ને આદુ ખાંડ્યું ને એ નાખી દઈએ. અને આપણે મસાલો નાખવાનો છે એ નાખી દઈએ. થોડીક હળદર અને મીઠું અને આ ધાણા જીરું. આપણે લાલ મરચું નાખવાનું છે કોરું, આટલું નાખી દઈએ. અને આજ તો ભાઈ છે ને મસાલું લઈ લીધું છે, કેમ કે આ વાટક્યું 2-3 જ રહી છે, ફૂટી ગઈ. કારક ફૂટી જાય છે, હેઠી પડે એટલે પૂરું. ઘણું જાળવીને રાખી પણ તોય ફૂટી ગઈ 2-3. અને આપણે આ ટમેટાનો રસ કર્યો છે એ નાખી દઈએ. હવે મસાલાનો આપણે ઘડીક વાર પાકવા દઈએ અને પછી લસણ મૂકીએ. એના કેમ કે અમુક પલાળ્યું છે એટલે અમુક ઉપરથી ફોફા ઉખાડ નાખી અને આને ઘડીક પાકવા દઈએ છીએ. ક્યાં છે નેપકિન? અંદર હશે. લે ના લઈ લઈ. હવે ઘઉં તો પી ગયા ને, બપોરા કરીએ ને પછી પાછું સણિયામાં શરૂ કરવું. જો આપણે આ રીતના ઉપરથી ફોફા ઉખડી ગયા, જો વધારાના હોય ને. તો મસાલો તો આપણે 1 ગ્લાસ બની ગયો છે. હવે આપણે આમાં લસણ નાખી દઈએ.
આપણે લસણ નાખ્યું છે ને તો ઘડીક રહેવા દઈએ અને પછી આપણે જોતું પૂરતું પાણી નાખી દઈએ, ઘડીક રહેવા દઈએ અમને. આપણે જોઈ લઈએ. મસ્ત પકડી ગયું જો લસણ અહીંથી. હવે આપણે પાણી નાખી દઈએ આમાં જોતું પૂરતું. હવે આપણે આને છે ને ધીમા તાપે સડવા દઈએ અને રોટલા બાજરાના બનાવવાના છે તો એ તૈયારી કરી નાખું. આપણે જોઈ લઈએ શાક. શાક તો મસ્ત સડી ગયું છે, સળિયું દબાય છે જો મસ્ત. હવે આપણે કોથમીરી નાખી દઈએ. મસ્ત બની ગયું. સુગંધ બહુ સારી આવે છે. હવે આપણે ઉતારી લઈએ અને રોટલા બનાવી નાખીએ. ભાઈ શાક તો જોવા લસણનું હાઈ ક્લાસ બની ગયું અને ઉતારી લીધું. હાઈ ક્લાસ સુગંધ આવે છે અને રોટલા બનાવે છે. અને ભાઈ આમાં તો એવું છે કે ભાઈ વર્ષો પહેલા જે દેશી રસોઈ બનતી, તો દેશી રસોઈ બનતી એ ટાઈપની આપણે રસોઈ બનાવી છે. ઓછા મસાલામાં ઝાઝો સ્વાદ આવે એવી રસોઈ બનાવે છે. કારણ કે આ રસોઈ અમારા ગઢામાં મારા બા જે બનાવતા તો આ એ રીતનું બને છે. બાકી અત્યારે આપણે અમુક જગ્યાએ જોઈ છે, ઘણી જગ્યાએ બાકી દેશી જમવાનું વાડીમાં કે ભાઈ પ્રોગ્રામ રાખ્યો, પણ હવે અમુક શાક બનાવે તો શાકમાં સવાણું હોય, પછી ગાંઠિયાનો ભૂકો હોય, કાં સેવનો ભૂકો હોય અને સિંગના દાણા આ તેને એ હંધુય જે કાંઈ નાખે તો માનો કે આખા રીંગણા છે તો આખા રીંગણામાં જે રીંગણાનો ટેસ્ટ આવવો જોઈએ એ ન આવે. પછી ડુંગળી આખી બનાવી તો એમાં એ ટાઈપનું વધારે નાખી દે એટલે ડુંગળીનો જે વ્યવસ્થિત ટેસ્ટ આવવો હોય એ આવે નહીં. આપણે તમે જોજો કે ભાઈ પહેલો વિડીયો આપણો દૂધી અને ગોવિંદાનું શાક. તો ગોવિંદા એટલે શું કે જ્યારે ગાંઠિયા ન મળતા, એટલે મળતા ખરા સિટીમાં અમુક જગ્યાએ, અને ગામડામાં ગાંઠિયા ન મળતા. કારણ કે પહેલા કાગળના પડીકા હતા આ તે, એટલે કોઈ પાર્સલ સુવિધા નહોતી, કાંઈ નહોતી. ત્યારે જે વસ્તુ શાકમાં વપરાતી કે ભાઈ શેણાના લોટનો પીંડો કરીને એમાંથી નાના નાના ટુકડા કરીને એના ગોવિંદા. તો ભાઈ આપણે દૂધી ગોવિંદાનું શાક, ગોવિંદા ટમેટાનું શાક, પછી ડુંગળી ગોવિંદાનું શાક, તુરિયા ગોવિંદાનું શાક, ગલકા ગોવિંદાનું શાક. આ શાક જે જૂના બનતા જ્યારે ગાંઠિયા ન મળતા ત્યારે, તો ત્યારનો જે ટેસ્ટ આવે એ શાકે આપણે બતાવ્યા અને ભાઈ બનાવ્યા. આગળ વિડીયોમાં છે એ જોઈજો. અને હકીકતમાં શાકનો ટેસ્ટ, જે વસ્તુનું શાક બને અને એનો ટેસ્ટ જળવાઈ રહે એ વસ્તુ ઓરિજિનલ શાક બન્યું કહેવાય અને એ દેશી શાક કહેવાય. પણ બાકી અલગ અલગ વસ્તુ નાખીને બીજા ટેસ્ટ લાવી દેવા તો એ શાક આપણા જે ગુજરાતી કાઠિયાવાડી જે આપણે બને તો એમાં એવું કાંઈ પહેલાં વપરાતું નહીં, આજથી વર્ષો પહેલાં. અને હવે ભાઈ એ રીતનું વાપરવા મળ્યા છે. અને ગ્રેવી વાળું બનાવે તો ભાઈ ગ્રેવી તો પંજાબી શાક આવ્યા પછી ગ્રેવી નામ સાંભળ્યું તો પંજાબીની હારવાર ગુજરાતીમાં તે ગ્રેવી બધી શરૂ થઈ ગઈ. ટમેટા આ ત્યાં સુધી ઝાઝો સોસ બનાવીને નાખવા મળ્યા ના તે, તો પણ એમાં ટેસ્ટ આવતો હશે એવું નથી કહેતા આપણે, પણ ટેસ્ટનો જુદો આવે એમ. જે આપણું ઓરિજિનલ જૂનવાણી શાક છે એવો ટેસ્ટ ન આવે, ફેરફાર આવે. એટલે આ રીતનું ભાઈ મને માન્યમાં આવ્યું એટલે મેં તમને જરાક વાત કરી. અને ભાઈ આગળના વિડીયો આપણે જોઈજો, ઘણા દેશી શાક બનાવ્યા છે તો એમાં જોવાની મજા આવશે અને કાંઈક નવું જાણવા મળશે. આપણો હેતુ આ છે ભાઈ અને આ રીતનું છે.
હવે રોટલો તમને સડી જાય કઈ જે સોપડી દે ને આ થોડીક ઉતાવળ થઈ ગઈ કારણ કે કામ કર્યું ને એટલે ભૂખ લાગી ગઈ. અને બીજા નંબરમાં કે ભાઈ આ લસણનું શાક બાફ્યા વગર બનાવ્યું એટલે થોડીક સડતા વાર લાગે એટલે નિરાંતે બનાવવાનું હોય, સારું પાકે તો જ હાસો સ્વાદ આવે. બાકી એ લસણનું શાક બની ગયું હાઈ ક્લાસ અને ભાઈ સુગંધ જોરદાર આવે અને સડી ગયું હાઈ ક્લાસ માવા જેવું થઈ ગયું આમ ડબ્બો ને એ રીતનું બની ગયું. અને ભાઈ હાઈ ક્લાસ જો ઉપર તેલ આવી ગયું અને જોરદાર શાક થઈ ગયું. અને ભાઈ આ હળદર ગાજર કાપી નાખ્યા છે, ટમેટા પીડ્યા છે, આમાં દહીં છે ભાઈ, એટલે છે ફૂલ તૈયારી. પણ હવે આપણે આ રોટલા સડે ને એટલે બે જવાનું છે ભાઈ, આજ ઉતાવળ થાય એવું છે. હું ભૂખ લાગી બહુ, બરોબર ને? અને જ્યાં સુધીમાં ભાઈ હવે આપણે રેગ્યુલર હારી હારી કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ. અને ભાઈ આ નામમાં એવું છે કે ભાઈ જે નામ કરમભાઈ જે નામ અમને કોમેન્ટ કરે એના નામ વારાફરતી અમે બોલતા જઈએ છીએ. બાકી કોમેન્ટ બધાની રેગ્યુલર વાંચતા હોઈએ અને વાંચવામાં વહેલા મોડું થાય ને જવાબ કદાચ કોઈનો ન મળ્યો હોય તો ભાઈ સ્વીકારી લેજો, વહેલા મોડો જવાબ મળી જાય. અને અમે જે આમાં કોમેન્ટમાં નામ લખે છે એનું નામ બોલી આનંદથી કે ભાઈ અમને એક ખુશી થાય કે ભાઈ અમારા વિડીયા જોવે છે ને અમારા ખુશીમાં ભાગીદાર થાય છે અને અમારી હારે આનંદ કરે છે તો અમને નામ લેવામાં હરખ થાય. એટલે અમે ભાઈ નામ લઈએ છીએ. તો હવે આજના નામ લઈ લઈએ. હવે ભાઈ પેલું નામ છે આપણે ગભરુભાઈ અને ચાચરિયા ગામના સીતારામભાઈ મજામાં. હવે બીજું નામ છે જયમીનબા નરેન્દ્રસિંહ મકવાણા ગામ વાસદ. જય માતાજી ભાઈ બેન મજામાં. અને બાકીના નામ કે છે? બેનોના નામ છે હેમલતાબેન પટેલ અમેરિકાથી. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. બીજું નામ છે રંજનબેન મકવાણા હેબતપુરથી. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. હવે ભાઈ લસણનું શાક રેડી છે અને ભાઈ ભાણામાં કાઢે છે એટલે તમને ખ્યાલ આવે કેવું બન્યું છે જોઈ લ્યો. જો આપણે હુક્કા લસણનું આ રીતે દેશી ટાઈપ બનાવ્યું છે તો જોવામાં બહુ સરસ લાગે છે, સુગંધ બહુ સારી આવે છે. આમ જુઓ દબાવો ને એટલે હાઈ ક્લાસ જો મજાનું છૂટું માખણ જેવું જુઓ આ રીતનું હાઈ ક્લાસ. આપણે આ ડાયરેક્ટ વઘાર્યું ને તોય આવી રીતે રેડી હાઈ ક્લાસ સડી ગયું. અને ભાઈ આમાં જ હાસો ટેસ્ટ હોય અને શિયાળામાં ભાઈ આ વસ્તુ ખાવાની બહુ જમાવટ થાય ને બહુ મજા આવે. અને લસણનું શાક તો શિયાળામાં ક્યારેક ખાવું જ જોવે. અને ભાઈ હવે અમે બેસી જઈએ બપોરા કરવા. અને ભાઈ મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.